હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું તમે બધા મજામાં જશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે 6:30 વાગી ગયા છે. તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને સાહેબ પૂજાપાઠ કરે છે અને હું બનાવું છું એનું ટિફિનમાં શાક ને રોટલી ને બધું બની ગયું. સાહેબની નાસ્તાની રોટલી કરવાની છે. તો હાલો હવે હું ફટાફટ ટિફિન ભરી અને રેડી કરી દઉં, પછી ગરમ ગરમ રોટલી કરી દઉં સાહેબને. જો હમણાં તો 6:30 વાગ્યા ને, તો જો બહારનું વાતાવરણ એટલું મસ્ત છે અને ધીમો ધીમો ઝરમર વરસાદ વરસે છે. અને જો કબૂતર બધાય વરસાદના પલળે ને એટલે આવી જગ્યા ગોતીને બેસી જાય છાના માના. અને આપણે થઈ ગયું જો સરસ મજાનું ભીંડાનું સાહેબ પૂરતું શાક કર્યું છે. મોઢામાં પાણી આવી જાય ને એવું સરસ મસ્તીનું શાક બનાવ્યું. અને હવે ટિફિન ભરવાની તૈયારી કરતી હતી ત્યાં મેં કીધું લાવ હું વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. અને અમારે બે મા દીકરાની રસોઈ તો હજી બપોરની ઉત્સવ કહેશે એ કરી દઈશ. આજ રવિવાર છે તો ઉત્સવ કરે છે. હાલો ફટાફટ હું આ કામ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં ને? મોજમાં જ રહેવાનું. તો આપણે ગરમા ગરમ નાસ્તો કરી લીધો. મેડમે રોટલી ગરમા ગરમ આવવા દીધી. હવે એનો હાલો બધા ગરમ ગરમ રોટલીનો નાસ્તો કરવા અને ઉપર ઘી પીણું. હો ઉત્સવ સૂતો સમય નાસ્તો આજ રવિવાર છે અને ઝરમર આવે છે. આવે બતાવો. નહીં, આપણે અત્યારે જો આ રેનકોટ લેવાય. પહેલાં તો રેનકોટ આ ટિફિન ચાવી 7 વાગી ગયા છે એટલે આપણે હવે નીકળવાની તૈયારી કરવા માંડે. રેનકોટ પહેરી જ લેવાય વિજય. ના ના ના, પછી ઝરમર વરસાદ આવતો હોય ને તો તમને ગાળાવાળા કરી નાખે. એના કરતાં પહેરી લેતા હોય તો ગાળાવાળા કપડાં થઈ જાય તો રેનકોટ જ થાય. પણ ત્યાં જઈને ટીંગાડી દેવાય. બીજું ચાલો, કાલથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થાય છે. હા હો, બધાયને જય ભોલેનાથ. જય ભોલેનાથ. મળશું હવે આપણે સીધા સાંજે. આજ જો ટાઈમ મળશે ને ફ્રી હશે ને તો કાલ શ્રાવણ મહિનો છે તો ભોળાનાથની કંકોત્રી ગાઈ નાખશું બ્લોગમાં. જો ટાઈમ મળશે તો સરસ. તો ચાલો મળ્યા સાંજે. ચાલો, ટાઈમ થયો છે 10:30 વાગ્યાનો અને 10:30 વાગ્યાના ત્યાં આપણે ઘરનું બધું વાસી કામ થઈ ગયું અને ઉત્સવે ઉઠી ગયો અને નાસ્તો કરી લીધો અને હવે એ કરે છે હોમવર્ક. ઉત્સવ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બેટા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને બાજુમાં જ આપણે ફેબ્રિકેશનની દુકાન છે એટલે ટટ થોડોક અવાજ આવતો હોય છે, પણ ચલાવી લેજો. હવે એમાં તો કંઈ આપણે એ લોકોને ના ન પડે ધંધો કરવામાં, થોડોક અવાજ આવ્યા રાખે. અને આજે છે દિવાસો. એ હું તમને સવારે કહેતા ભૂલી ગઈ. સાહેબનું ટિફિન કરવાનું હોય અને ફટાફટ એનું નાસ્તાનું તૈયાર કરવાનું હોય, એમાં ભૂલાઈ ગયું કહેતા. તો દિવાસાની બધાય ને હાર્દિક શુભકામના. અને આજે આ અષાઢ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે દિવાસો. કોઈ દિવાસો પણ રહે લેડીઝ અને કોઈ એવરેજ જીવ્રત પણ રહે. દિવાસાનું કોઈને 12 વાગ્યાનું જાગરણ હોય અને એવરેજ જીવ્રતનું 2 દિવસ અને 1 રાતનું જાગરણ હોય. એટલે એમ કહેવાય કે આજથી હવે બધા તહેવાર ચાલુ થઈ જાય. અને ગુજરાતીમાં કહેવત પણ છે કે 100 પરબનો માહો અથવા કે 100 પરબનો વાસો એટલે કે દિવાસો. આજથી લઈને દિવાળી સુધી 100 દિવસની અંદર આજથી બધા તહેવાર સ્ટાર્ટ થાય અને દિવાળી સુધીના એન્ડમાં બધા પૂરા થાય. એટલે કે આપણે આ દિવાસાના પરબથી જ બધા તહેવાર આજથી ચાલુ થાય. એટલા માટે આ કહેવત પડી છે. અને હાલો હવે કાલથી બેસે છે શ્રાવણ મહિનો. તો શ્રાવણ મહિનો કાલથી બેસે છે. પહેલા જ સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે. તો આજે આપણે સરસ મજાનું મહાદેવને આમંત્રણ આપતી પત્રિકા એટલે કે કંકોત્રી સરસ મજાનું આપણે ભજન પણ વ્લોગની અંદર લઈ લેશું અને એ તમને વ્લોગના એન્ડમાં સાંભળવા મળશે. તો સ્કીપ કર્યા વિના આખો વ્લોગ તમે જોજો. ચાલો ભાઈ, વરસાદ આવ્યો હોય તો બધા કપડા લઈ લઈને હવે ઘરમાં નખાઈશ પાછા. ત્રીજી વખત નાખ્યા, 3 વખત બહાર સુકવા, 3 વખત અંદર લીધા. વરસાદ આવતોય નથી, રેડોય નથી આવતો ને ખાલી જો મારા ચશ્મા પલાળીને વયો જાય. કાંઈ એટલે કાંઈ જમીનમાં જો છાંટા પૂરા પૂગતા નથી. અને પછી કપડાં તો આ વોશિંગ મશીનમાં સ્પિન કરેલા હોય ને એટલે પછી ભીના થઈ જાય ને એના મેળા આવે. એના કરતાં હવે તો નાખવા જ નથી બહાર. ઘરમાં જો આ દોરીએ ફૂકી દે બસ બધા. આમાં કાંઈ ટીપા તો પડવાના નથી, એમ જ કરું. ચાલો, વરસાદ તો કઈ અમારે લાયક આવ્યો એટલે કે કેવા પૂરતું જ નથી. એમાં કાંઈ ના આવ્યો. 2 છાંટા માન આવ્યા. કપડા લઈ લઈને તા વયો જાય. હેરાન કરે છે વરસાદ. એના કરતા એક આયરે આવી જતો હોય ને તો કઈ ઉપાધિ નહીં. નથી કઈ સૂર્યપ્રકાશ આવતો કે નથી કઈ વરસાદ આવતો. એમ કે તડકોય નથી નીકળતો ને કાંઈ નહીં, એવું બધું છે.
હાલો જમવામાં શું કરશે આપણે? જમવામાં હલવી લઈ હલવો. બનાવો હાલો દૂધીનો. આજ તો મારે જ દિવાસો રહેવાનું હોય પણ હું હવે નથી રહેતી કાંઈ. હવે આપણે ભૂખ્યું નથી રહેવાતું એટલે આપણે કરી લીધો નાસ્તો સવારે એટલે અત્યારે જમી લેવાનું. બરાબર ને? બનાવશી તો કંઈક જમશી ને. હા તાર જે ખાવું હોય કરી દો. તાર ડેડીને તમે ભીંડાનું શાક ને રોટલી એનું પ્રિય એને કરી દીધો. હવે તારે ઓલી તપેલીમાં હું રાખ્યું છે કે ઢાંકીને રાખ્યું છે? ઈ છે ખીરું છે ઢોકરાનું. ખાવાસ ઢોકરા તો કરી દો. હા તો હાથો આવી ગયો છે. આથાવાળું જ છે કમ્પ્લીટ જ પડ્યું ફ્રીજમાં મૂકી દીધું હતું. નહીં જોયું મેં. હાલો તો કંઈક જઈશે તો હું પૂછી લઉં શું ભાઈ. ના ઢોકળાનું ખીરું છે. હાલો મૂકો હાલો. હાલો બનાવી દઉં. મને ખબર જ હતી ઉસો તું ઢોકળાનું જ કહીશ. તો મને ખબર નથી એમાં ખીરું નકર તો પેક અગાઉ કહી દીધું હતું તારા ત્યારે મુકાઈ ગયા હોત. હાલો હાલો મૂકી દો મને દીકરો. ચાલો તો આપણા ઢોકળા થઈ ગયા છે તૈયાર. એક પ્લેટ તૈયાર થઈ ગઈ છે. બે થઈ ગઈ. બે થઈ. ચાલો બે થઈ ગઈ છે આપણે. હાલો ગરમ ગરમ આવા વાતાવરણમાં મજા આવે ઢોકળા. અમારે તો અઠવાડિયામાં હોય જ એકવાર તો ઢોકળા ઉપર માટે. અને આપણે છે લસણવાળી ચટણી અને તેલ. તેલ છે ખજૂર આમલીની ચટણી છે. એ કોણ ખાય ભેગું? ઈ મજા આવે છે ને ખાવી હોય એને. તું ખાજે તો તને મજા આવે. મારા માટે તો શાક રોટલી છે બધું. જરા આની ખા. ખાઈશ ને? હા હાલો હવે ગરમ ગરમ ઢોકળા જમી. ચાલો તો હવે બહુ પછીના 6 વાગી ગયા છે અને બધાય ઉઠી ગયા છે. હા એ 6 જ વાગ્યા. આ 5 મિનિટની વાર છે. કોણ સૂતું થી બધાય ઉઠી તું ગયા? સૂતી હતી થોડીક વાર. હા તો બધાય કહેવાય હું એક સૂતી ઘડીક વાર તું તો વાગતો તો. એ જ ને હું તો જાગતો ડેડી તો હતો. હોય નહીં. એક કામ કરું ઉત્સવ ફરમાવો. મને નીચે દુકાનેથી હું સવારે મગાવતા ભૂલી ગઈ એક ચવાણાનું પેકેટ લઈ દે ને. એ બધી ભૂખ લઈ ઓલા પહેરી જ છે આખી આપણે ડબ્બી. ઓલા કોઈ દી ડબ્બી હું નાસ્તો ડબ્બો. કરું હું કોઈ દી નાસ્તો કરું તને ખબર જ છે. તો હું જોતો ટાઈમે જમી લેવાનું. તો ચવાણાનું શું કરવું છે? ચવાણાનું મારે ભરેલ શાક કરું કારેલાનું. વાહ તો લઈ દે ને. ભરેલ ચણેલા આલા શોધો ભરેલ. કારેલા હા ભરેલ કારેલા અને ચવાણુંનું શાક. એ તો ભરેલ ભરવાના હોય હવે ચવાણું થી ખબર પડે કઈ. એ છે ને કહું. મેં કીધું તું મને ચવાણું લઈ દે બતારે ખાવાથી કામ બાકી. મારે ક્યાં ઓલું ખાવું હોય? શું શેમાં ભરવાના હોય? હા, મસાલો મમ્મી મસાલો હા એ વધારે મસાલો ખાઈશું. આથી ચવાણાનો જ મસાલો હોય. હા, તે ઈ જ તો ને. શાક મસ્તી. તો ચાલો આપણે તો કામ આવી ગયું છે અને હું અત્યારે જઈ ફ્રી થયો છું વાંચીને કારણ કે બેચારી વાંચતો હતો. મારે કાલે એક્ઝામ છે એટલે બપોરે હું સવારે મોડો ઉઠ્યો એટલે મને નીંદર આવે નહીં અને મને સુવાની ટેવ નહીં કારણ કે અમે સ્કૂલ ચાલુ છે મારે બપોર પછીની એટલે ટ્યુશન હોય એટલે ટેવ તો છે જ નહીં મને. ખોટું શું લાંબુ સમય ટાઈમ બગાડવો. તા અમે બપોર વચારે વાંચી લીધું ત્યાં મેં નીંદર કરી લીધી. અને તા મમ્મીને નીંદર થઈ ગઈ હા. અને મમ્મી સુતા હોય ને અવાજ ન હોય અને શાંતિ એટલે મારે થોડું વચાઈ જાય. આપણે વાંચવાનું થઈ ગયું છે અને ચાલો મમ્મીને ચવાણું લેવાનું છે તો એનું ચવાણું લઈ આવું. અને મારી ઘડિયાળ રહી ગઈ એક્સેસમાં ડેકીમાં. વરસાદ આવતો તો હું ગયો ને તો એટલે મેં કાઢીને એમાં રાખી દીધી ખોટી પલરીમાં એટલે તો ચાલો એ લઈ આવું. ભલે રહી સવારે સ્કૂલે જા ત્યારે પહેરી લેજે. તો ભૂલાઈ જઈશ મને એમાં ને એમાં રહી જઈશ. નહીંતર ભલે ને રહી. ખોટી એમાં રાખી તો હું ચવાણું લઈ આવું. પણ ચવાણું લેવા જાવ છું લેતો જાવું ને. હા, ચાલ લઈ જા. ચાલો તો હું ચવાણું લઈ આવું પછી તમને મળું. તો હું નીચેથી ઉપર આવી ગયો છું અને મમ્મી આર્યા તો શું છે આપણે બધું રેસીપી? જો કારેલા ભરાઈ ગયા મારા માટે મરચું ભર્યું તારા માટે બટેટું બાફવા મૂક્યું છે અને ડુંગળી અને ટમેટાની ગ્રેવી કરી લીધી વઘાર માટે. અને ભૂસો મસાલો ના વૈધો મોટું પેકેટ લીધું તું તોય ઓહો બધું ભરાઈ ગયું ને તો થોડોક મસાલો વૈધો. હવે હમણાં ગાંઠિયા આવવાના છે તાર દીદી એને મેઘવા જો એ આવી જાય ને પછી વઘાર કરું તો થોડોક ગાંઠિયા ભૂકોઈ નાખજો એટલે વધારે થોડોક મસાલો થઈ જાય. તમને હું આ મસાલાની બધું બતાવો તો એમાં શું કેવું કે હું વયો ગયો તો નીચે અને મને ભૂલાઈ ગયું હતું કે મમ્મી રેસીપીનું બતાવવાના છે. યાદ એવું એનું તરત જ ઉપર તો આવ્યો પણ જો આટલી તો તૈયારી થઈ જ ગઈ તો કારેલા ભરાઈ જ ગયા ગ્રેવી થઈ ગઈ પણ ઉપર છાંટવાનો મસાલો ઓછો હોય એટલે આટલી તૈયારી તો થઈ ગઈ ગ્રેવીની બધું. અને મમ્મી એના ફોનમાં રેકોર્ડિંગ કરે પણ એને નથી ફાવતું હજી કારણ કે એમાં શું છે કે મમ્મીને એક હાથે રેકોર્ડિંગ કરવી પડે અને બીજા હાથે વસ્તુ તૈયાર કરવી હોય તો એમાં ભાઈ વસ્તુ તૈયાર કરવામાં ને એક હાથે રેકોર્ડિંગમાં એમાં બધું મેળ ન ખાય પછી કાંઈક વળી નાખવાનું રહી જાય કાંઈક વધારે નખાઈએ કે આમ તેમ મોબાઈલમાં ધ્યાન રાખવું ને વસ્તુ ભરવી એટલે મમ્મી ભાઈ ન કરે. એટલે હું હોય તો હું બતાવ્યા રાખું આમથી ફેરા રાખું એટલે મારું કામ થતું ન હોય કંઈ.
એટલે મમ્મીને બધું સરખી રીતના કામે થઈ જાય અને એને ચિંતાય ન રહે. ચાલો તો હવે ડેડી આવે પછી કંઈક કરશે ને. હા જો તાર માટે બટેટું અલગ બાફું, કારેલા બાફું, કારેલા પેલા અલગ બાફા, બટેટું અલગ બાફા. કડવું થઈ જશે. ખાય તો થોડું પણ અમારે પેતરા જાજા હોય. કોણ ખાય થોડું? આના બધાયનો ખોરાક થોડો, તું એટલું જ ખા બટા, શાક તો આટલું જ તમારે ખાય. જો બટેટું કારેલા ભેગું નાખું ને તો કડવું થઈ જાય, તોય ના ખાય, એટલે મારે અલગ બાફવું પડ્યું. જો શાક થઈ ગયું આપણું મસ્તીનું રેડી, સરસ મજાનું. જો ગાંઠિયાનો મસાલો એના નાખવો પડ્યો પાછો ઉપરથી, અને ડુંગળી ટમેટાની ગ્રેવી હતી ને એટલે સરસ મજાનું જો ઘાટું રસાવાળું થયું. અને હવે તેલય છૂટું પડી ગયું એટલે આપણે ખબર પડી ગઈ કે આપણું શાક હવે ચડી ગયું છે મસ્તીનું. હાલો ગરમ ગરમ ખાવા માટે પહોંચી જાવ. એ તો બરાબર, મરચું આમાં શું કરે? એ મરચું મારા માટે નાખ્યું છે. એટલે તીખું નહીં કરી દે ને શાક ને? ના ના નહીં થાય. તો બરાબર, આની અંદર મરચું ક્યાંથી એવું? ના મેં ભરીને મૂક્યું. ચાલો હવે ઈ ભરેલું હે? ભરેલું મરચું હે? વાહ, બધું ભરવું જ હવે છે. સરસ મજાનું તેલ છૂટું પડી ગયું. હવે ધાણા ભાજી કટિંગ કરી ધોઈને નાખ દો. ચાલો હવે આપણે સરસ મજાની શિવજીને આમંત્રણ આપતી કંકોત્રી ગાવાની છે. જો તમને અમારી આ કંકોત્રી ગમે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. આવ્યો શ્રાવણ શુભ માસ, કૈલાસે લખવી કંકોતરી. આવો આવો ઉમિયાના નાથ, કૈલાસે લખવી કંકોતરી. વાંચી કંકોતરીને વેલા વેલા આવજો, ગરવા ગણેશને સાથે તેડી લાવજો. તું તારો અમારા સૌ કામ, કૈલાસે લખવી કંકોતરી. આવ્યો શ્રાવણ શુભ માસ, કૈલાસે લખવી કંકોતરી. માતા પાર્વતીને અમારા પ્રણામ છે, લખ્યું કંકોતરીમાં આપનું શુભ નામ છે. આવો આવો ઉમિયા મહેશ, કૈલાસે લખવી કંકોતરી. આવ્યો શ્રાવણ શુભ માસ, કૈલાસે લખવી કંકોતરી. પ્રેમ તણી પેન છે ને શ્રદ્ધાની સાઈ છે, ભાવ ભર્યા ભક્તોના હાથે લખાય છે. ભૂલ ચૂક કરજો માફ, કૈલાસે લખવી કંકોતરી. આવ્યો શ્રાવણ શુભ માસ, કૈલાસે લખવી કંકોતરી. આવો તો અક્ષત ને ચંદન ચડાવશું, સુગંધી ફૂલડેથી તમને વધાવશું. કોટી કોટી કરશું પ્રણામ, કૈલાસે લખવી કંકોતરી. આવ્યો શ્રાવણ શુભ માસ, કૈલાસે લખવી કંકોતરી. કાચી કલમ ત્યાં દ્રષ્ટિ દોડાવજો, માયાના માંડવેથી મુજને છોડાવજો. આવો 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 અવિનાશ, કૈલાસે લખવી કંકોતરી. આવ્યો શ્રાવણ શુભ માસ, કૈલાસ્યો શ્રાવણ શુભ માસ, કૈલાસે લખવી કંકોતરી. આવો આવો ઉમિયાના નાથ, કૈલાસે લખવી કંકોતરી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવી આપણી સરસ નાનકડી અને નાજુકડી કંકોત્રી હતી, જે આપણે મહાદેવને આમંત્રણ આપી અને ભાવભર્યા પ્રેમથી આપણે લખી છે. ચાલો તો આજના બ્લોગમાં આટલું જ. જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળશે સરસ મજાના નવા બ્લોગ સાથે. જય હિન્દ, જય ભારત અને ગુડ નાઇટ.